વેલકમ બેક। વડોદરામાં મીઠાઈમાંથી નીકળી મૃત માખી। જગદીશ ફરસાણ અને સ્વીટની દુકાનમાંથી ખરીદાઈ હતું આ હલવાસન। હલવાસનમાંથી મૃત માખી નીકળતા ગ્રાહક પણ ચોંકી ઉઠ્યા છે। હલવાસનની સાથે ખરીદવામાં આવેલી કૂકીઝ વાસી હોવાનો દાવો થઈ રહ્યો છે। વડોદરા કોર્પોરેશનના સિક્યુરિટી કર્મચારીને આ કડવો અનુભવ થયો છે। સયાજીગંજ વિસ્તારમાં ઇસ્કોન જનમહેલમાં 3 થી 4 નંબરમાં જગદીશ ફરસાણ અને સ્વીટની દુકાન આવેલી છે, જ્યાંથી હલવાસન અને કૂકીઝની ખરીદી કરવામાં આવી હતી। હલવાસનમાંથી માખી નીકળતા દુકાનના સંચાલકોની બેદરકારી છતી થઈ ગઈ છે। સંવાદદાતા રવિ અમારી સાથે ફૂલલાઈન પર જોડાઈ ગયા છે। રવિ, આપણે જેટલા પૈસા આપીએ છીએ એટલી ગુણવત્તાવાળું ખોરાક આપણને નથી મળતો અને એના અનેક ઉદાહરણો આપણને મળી ગયા છે અત્યાર સુધીમાં। આજે હલવાસન ખરીદવામાં આવ્યું છે, માખી નીકળી છે, કોઈ કાર્યવાહી થઈ છે ખરી? બિલકુલ દીક્ષિતા, વાત કરવામાં આવે તો વડોદરાના જનમહેલમાં આવેલી દુકાન નંબર 3 અને 4 માં ચાલતી જગદીશ ફરસાણની જે દુકાન છે તેમાં કોર્પોરેશનના કર્મચારીએ તેમાંથી હલવાસન અને જે કુકીઝ છે તે ખરીદ્યા હતા। કુકીઝમાં વાસી હોવાનો દાવો કોર્પોરેશનના કર્મચારી કરી રહ્યા છે, જ્યારે હલવાસનમાંથી માખી નીકળી છે અને તે બાબતની ફરિયાદ પણ કરવામાં આવી છે। મહત્વની બાબત છે કે આ જે હલવાસન છે તે તૈયાર પેકેજ છે, એટલે કે જેને આ બનાવ્યું છે કંપનીના જે કંપની છે તેને સામે સવાલ ઉઠી રહ્યા છે। સાથે જ આ જગદીશ ફરસાણના માલિકો સામે પણ સવાલ ઉઠી રહ્યા છે કે તેઓએ શું માખીવાળું હલવાસન ગ્રાહકને વેચ્યું છે, કારણ કે તેમને જોવું જોઈતું હતું વેચાણ કરતા પહેલા કે તેમાં કોઈ જીવાત છે કે નહીં, પરંતુ માખીવાળું હલવાસન જોતાની સાથે જ કોર્પોરેશનના કર્મચારી ડઘાઈ ગયા અને તેમને કોર્પોરેશનના ખોરાક શાખામાં ફરિયાદ કરી છે અને દુકાનદાર સામે કાર્યવાહી થાય તેવી માંગણી પણ કરી છે। જી બિલકુલ, આભાર રવિ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।